વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અનુલક્ષીને ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત 15 દિવસની સેવાકીય પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા ભડકોદરા ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તો તાલુકાના ભાજપ પ્રમુખ ચંદ્રેશ માટેલ, મહામંત્રી વૈકુંઠ પટેલ, નવીન પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને કેમ્પના સાથી કર્મીઓ સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 17મી સપ્ટેમ્બર જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એટલે કે 15 દિવસ સુધી પખવાડિક કાર્યક્રમો છે। કાર્યક્રમ થકી આજરોજ અગ્ર તાલુકા ભરીતા પાર્ટી તરફથી અહીંયા ભડકોદરા ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। આજે વરસાદ હોવા છતાં પણ ઘણી મોટી સંખ્યામાં યુવાનો આજે અહીંયા બ્લડ ડોનેશન આવે ત્યારે તમામને પણ અભિનંદન આપું છું। આવનાર દિવસોમાં 15 દિવસ સાફ સફાઈના કામકાજ, બ્લડ ડોનેશન, લિંગ કેમ્પ, તમામ પ્રકારના કાર્યક્રમો આ સમગ્ર ગુજરાતની અંદર એમાં પણ અંકલેશ્વરની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે, જેની વખતે છેવાડા લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી થઈ રહી। દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે ઉજવાયો અને એના ઉપલક્ષમાં સેવા પખવાડિયા તરીકે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ પ્રકારના સેવાના લોકકલ્યાણના કાર્યો ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશમાં થઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં બ્લડ ડોનેશન કેમ્પ, મેગા મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, વયવનના કાર્યક્રમ એવા અનેક કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા છે। આજે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે આવેલ રાગીની સિનેમાના હોલમાં બ્લડ ડોનેશનનો એક મેગા કેમ્પ યોજવામાં આવેલો છે અને એમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરવા માટે અહીં ઉપસ્થિત છે। સાથે અહીં અંકલેશ્વર તાલુકાના અનેક કાર્યકર્તાઓ, જવાબદાર અધિકારીઓ પણ આ સેવાના કાર્યમાં વ્યવસ્થામાં જોડાયેલા છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન।